સ્વાધ્યાય 10.2 પ્રશ્ન 12 11 માપના પછી જોઈએ પહેલા પ્રશ્ન 12 જોઈ લઈએ। એક ત્રિકોણ છે જેની અંદર 4 સેન્ટીમીટર ત્રિજ્યા હોય એવું એક વર્તુળ છે। આકૃતિ પરિઘટ છે ને વર્તુળ અંતઃવૃત્ત છે। આટલું માપ 6 સેન્ટીમીટર છે, આટલું માપ 8 સેન્ટીમીટર છે। તો AB અને AC ના માપો આપણે શોધવાના છે। તો AB અને AC ની લંબાઈ એ શોધવાના છે। ફરીથી અંદર વર્તુળ છે, વર્તુળ અંતઃવૃત્ત કહેવાય, બહાર આમ ત્રિકોણ છે, ત્રિકોણ પરિઘટ કહેવાય। વર્તુળની ત્રિજ્યા 4 સેમી છે, આ માપ BD 6 ને CD 8 સેન્ટીમીટર છે ને તમારે AB અને AC શોધવાનું છે। એ ટાઈપનો આ પ્રશ્ન છે। ધ્યાન આમ લાંબો દાખલો છે પણ ધ્યાન આપશો તો લગભગ આવી જાય તેમ છે। ચાલો બધાનું ધ્યાન અહીંયા ધ્યાન। એ બિંદુ વર્તુળની બહારનું બિંદુ છે અને આ છે સ્પર્શકોની લંબાઈ। તો વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકોની લંબાઈ કેવી હોય? સરખી હોય। એટલે AE ને AF સરખા થાય। આનો x કહી દો તો આ પણ x થાય। આપણે જોઈ ગયા છે પ્રમેય 10.2। તો બહારના બિંદુ A માટે AE બરાબર AF બરાબર x ધારો કે જેમ એની વાત કરી તેમ B ની વાત કરવાની। હવે B બહારનું બિંદુ છે, B માંથી બે સ્પર્શકો છે BF અને BD, પણ આ 6 છે એટલે આ 6 થવાના। તો બહારના બિંદુ B માટે BF બરાબર BD બરાબર 6 સેન્ટીમીટર। જેમ A બહારનું બિંદુ છે, B બહારનું બિંદુ છે, તેમ C પણ બહારનું બિંદુ છે અને આ બે સ્પર્શકોની લંબાઈ છે CD અને C બંને સરખા હોય 8 છે તો પણ 8 થવાના। તો બહારના બિંદુ C માટે CD બરાબર CE બરાબર 8 સેન્ટીમીટર। હવે આ જે ત્રિજ્યા છે એ 4 સેન્ટીમીટર વર્તુળની, વર્તુળમાં જે આ સ્પર્શક છે એટલે આ 90 નો ખૂણો થાય, 90 નો ખૂણો થાય એટલે આ વેધ થાય। અને આમ જો એક ત્રિકોણ છે, ધારો કે એનું નામ છે અહીંયા ત્રિકોણ BOC, આમ જો ફક્ત BOC ત્રિકોણ જો તો એનો પાયો છે 6 ને 8 14, BC 14 અને વેધ છે 4। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે કે પાયો ગુણ્યા વેધ છેદમાં 2। હું અત્યારે ફક્ત ત્રિકોણ BOC ની વાત કરું છું। તો ત્રિકોણ BOC માટે ક્ષેત્રફળ બરાબર પાયો છે BC, વેધ છે OD છેદમાં 2। BC છે 6 ને 8 14, વેધ છે 4 છેદમાં 2, 4 ભાગ્યા 2 એટલે 2 અને 14 ગુણ્યા 2 28 સેન્ટીમીટર સ્ક્વેર એ ત્રિકોણ BOC નું ક્ષેત્રફળ થયું। બરાબર। ત્રિકોણ BOC ને જો પાયો BC અને વેધ છે OD, પાયો 6 ને 8 14 ને વેધ છે 4। ચલો તે રીતે આ ત્રિકોણ જોઈ લો। આનું નામ છે ત્રિકોણ AOC અને એમાં OE વેધ છે, OE 4 છે કારણ કે ત્રિજ્યા છે, ના છે x વત્તા 8, આટલો ભાગ x આટલો ભાગ 8। તો ત્રિકોણ AOC માટે ક્ષેત્રફળ બરાબર પાયો AC, વેધ છે OE છેદમાં 2, એમાં OE છે 4, પાયો છે x વત્તા 8 છેદમાં 2, 4 ભાગ્યા 2 એટલે 2 એટલે ઉપર 2 આવે, આમ ગુણાકાર કરો એટલે 2 કૌંસમાં અથવા તો 2x વત્તા 16 સેન્ટીમીટર સ્ક્વેર। ફરીથી પાયો આ કેમ તમે જો તો તેમ આમ જો તો ખબર પડે, પાયો x વત્તા 8 એ વેધ છે 4। ચલો તે રીતે ત્રિકોણ AOB જો, AOB ત્રિકોણ એમાં પાયો છે AB, AB એટલે x વત્તા 6, વેધ છે OF એટલે 4। તો ક્ષેત્રફળ બરાબર પાયો AB, વેધ છે OF છેદમાં 2, એમાં OF છે 4 અને પેલું છે x વત્તા 6 છેદમાં 2, 4 ના છેદમાં 2 એટલે 2 અંદર ગુણાકાર થાય તો 2x વત્તા 12।
તો આટલા ક્ષેત્રફળ આવ્યા 3 ત્રિકોણના. એક છે ત્રિકોણ BOC, એક છે ત્રિકોણ AOC અને એક છે ત્રિકોણ AOB. BOC માટે BC ત્રિકોણ BOC માટે BC પાયો OD વેધ, AOC માટે AC પાયો OE વેધ, AOB માટે AB પાયો અને OF વેધ. અને આ રીતે એના ક્ષેત્રફળ આવી ગયા પાયો ગુણ્યા વેધ છેદમાં બેવું સૂત્ર જ છે, આપને ખબર છે. હવે અંદરના ત્રિકોણને ભૂલી જાઓ, હવે બહારના ત્રિકોણની વાત કરો. બહારનો ત્રિકોણ કયો છે? ABC. ચાલો ત્રિકોણ ABC ની વાત કરું તો અર્ધ પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો છેદમાં 2. ત્રિકોણ ABC ની વાત કરું છું તો બધી બાજુ એટલે AB, BC અને AC નો સરવાળો છેદમાં 2. AB છે x વત્તા 6, BC છે 14 અને AC છે x વત્તા 8 છેદમાં 2. x ને x એટલે 2x, 6 ને 8 એટલે 14, 14 ને 14 28 છેદમાં 2. ફરીથી ત્રણ બાજુનો સરવાળો છેદમાં 2 એ મૂળ ત્રિકોણ ABC ની અર્ધ પરિમિતિ કહેવાય, જેને આપણે S થી ઓળખીશું. 9મા ધોરણમાં આવું આવતું હતું. તો S x વત્તા 6 આ 14 અને આ x વત્તા 8, x બે વખત 6 ને 8 14, 14 ને 14 28. આમાંથી ઉપરથી 2 કોમન કરો તો x વત્તા 14 નીચે 2 અને 2 કેન્સલ થઈ જાય એટલે S આવશે x વત્તા 14. બરાબર સાંભળજો, S આવશે x વત્તા 14. હવે આ S આવ્યું, S માઇનસ AB, S માઇનસ BC અને S માઇનસ AC. આવું કરીએ તો S છે x વત્તા 14 માઇનસ AB, AB એટલે x વત્તા 6. ચાલો S છે x વત્તા 14 માઇનસ BC, BC એટલે 14. S છે x વત્તા 14 માઇનસ AC એટલે x વત્તા 8. તો જવાબ શું થશે? x વત્તા 14 માઇનસ નિશાન છે એટલે માઇનસ x માઇનસ 6, x વત્તા 14 માઇનસ 14, x વત્તા 14 માઇનસ x માઇનસ 8. આ હમણાં છેકી નાખીશ. S ઓછા AB આ બધું કરીને આ વસ્તુ આવે છે. હવે આમાં x x કેન્સલ, 14 માંથી 6 ગયા એટલે 8. ટૂંકમાં S ઓછા AB એ આવી જાય છે 8. x x 14 કેન્સલ એટલે આ થશે x. x x કેન્સલ, 14 માંથી 8 ગયા તો 6. એટલે આ રીતે S ઓછા AB 8, S ઓછા BC x અને S ઓછા AC 6 થાય છે. S શું છે પણ આપને ખબર પડી ગઈ છે. S છે x વત્તા 14. બરાબર ધ્યાન આપજો. હવે આખા ત્રિકોણનું સૂત્ર હેરોન સૂત્ર પરથી મળે. આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, આ સંકેતમાં એનો મતલબ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC ના 3 ભાગ છે, AOB નું ક્ષેત્રફળ, BOC નું ક્ષેત્રફળ અને AOC નું ક્ષેત્રફળ. મૂળ ત્રિકોણ ABC એની અંદર AOB ત્રિકોણ, BOC ત્રિકોણ અને AOC ત્રિકોણ, આ 3 તરનું ભેગું છે એમાં. હવે ABC માટે હેરોન સૂત્ર વાપરું છું તો આ રહ્યું હેરોન સૂત્ર. ABC માટે ને આ તો આપને ખબર જ છે કે AOB એટલે 2x વત્તા 12, BOC એટલે 28 અને AOC એટલે 2x વત્તા 16. AOB એટલે x 2x વત્તા 12, BOC એટલે 28 ને AOC એટલે 2x વત્તા 16. અહીંયા જોજો, S એટલે x વત્તા 14, S ઓછા AB એટલે 8, S ઓછા BC એટલે x અને S ઓછા AC એટલે 6.
આ બાજુ 2x ને 2x એટલે 4x, 12 અને 16 28 ને 28 ને 28 એટલે 56. ત્યાર પછી અહીંયા જોજો x વત્તા 14, 8 ગુણ્યા 6 48x, 4 સામાન્ય તો અંદર આવશે x વત્તા 14. ફરીથી x વત્તા 14, 8 ગુણ્યા 6 48x, 4 સામાન્ય તો x વત્તા 14. બરાબર. અહીંયા જોજો હવે આપણે બાકીની ગણતરી આ ઉપર કરીએ છીએ, ધ્યાન આપજો. હવે બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા વર્ગ કરીશું તો આ વર્ગમૂળ નીકળી જશે એટલે 48x કૌંસમાં x વત્તા 14 અને અહીંયા વર્ગ કરીશું તો 4 નો વર્ગ 16 અને x વત્તા 14 નો વર્ગ. જો ફરીથી આખાનો વર્ગ કર્યો તો વર્ગમૂળ નીકળી ગયો એટલે જે છે તે થઈ ગયું અને અહીંયા વર્ગ કર્યો તો 4 નો વર્ગ 16 ને x વત્તા 14 નો વર્ગ. હવે આ 16 અહીંયા આવશે નીચે ગુણાકારમાં છે તો ભાગાકારમાં અને x વત્તા 14 આ જે હતા તે અહીંયા ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં. 16 ગુણ્યા 3 એટલે આ 3x, એક x વત્તા 14 ને એક x વત્તા 14 કેન્સલ એટલે x વત્તા 14, એક x આમ જશે તો માઇનસ એટલે 2x, 2 નીચે જશે. આમ કરીને x ની કિંમત આવે છે 7. જેવી x ની કિંમત 7 આવી તો AB એટલે શું? AB એટલે x વત્તા 6, x એટલે 7, 7 વત્તા 6 એટલે 13. AC એટલે શું? x વત્તા 8, 7 વત્તા 8 એટલે 15. તો આ રીતે AB અને AC આપણે શોધી શક્યા. 7 વત્તા 6 13 અને 7 વત્તા 8 એટલે કે 15. તો આ રીતે 4 વખત ક્ષેત્રફળની વાત આવે છે. જરા ચીવો જાય ત્યાં દાખલાને ફરીથી એક વખત જોઈ લો તો લગભગ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે 11મો દાખલો જોઈએ છે. અગિયારમો દાખલો. 11મા દાખલાની રકમ જોઈએ તો એક વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ, વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ હંમેશા સમબાજુ હોય છે. આવું આપણે સાબિત કરવાનું છે. 10.2 નો 11મો દાખલો. સાબિત કરો કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ હંમેશા સમબાજુ હોય છે. પરિઘ એટલે બહાર આકૃતિ આવેલી હોય તે, વર્તુળ અંદર. તો સમજો કે મેં આ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે જેનું નામ છે ABCD અને એની અંદર બંધબેસતું વર્તુળ છે. એની અંદર બંધબેસતું વર્તુળ છે એટલે આકૃતિ ચતુષ્કોણ આકૃતિ બહાર છે એટલે એને પરિઘ કહીશું. વર્તુળ અંદર છે તો આપણે એને અંતઃવૃત્ત કહીશું. અને અત્યારે સમજવાનું કે આ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે અને મારે એવું સાબિત કરવાનું છે કે આ ચતુષ્કોણ સમબાજુ છે. હવે આનું પક્ષ બોલો તો આકૃતિનું વર્ણન કરી નાખો એટલે પક્ષ બની જાય. આને જો તો બોલી શકાય ઓ કેન્દ્રિત વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. આ પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે અને સાધ્ય સાબિત કરો કે આ ચતુષ્કોણ ABCD એ સમબાજુ છે. હવે સમાંતર બાજુ ને સમબાજુમાં શું ફરક છે સાંભળજો.
સમાંતર બાજુ ચતુષ્કોણનો મતલબ સામસામેની બાજુઓ સરખી છે એવું મને આપેલું છે, અને સમબાહુ ચતુષ્કોણનો મતલબ ચારે ચાર બાજુ સરખી છે. ફરીથી સમાંતર બાહુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સરખી છે અને સમબાહુ ચતુષ્કોણમાં બધી બાજુ સરખી છે. એટલે સામસામેની બાજુ સરખી છે એવું આપેલું છે ને બધી બાજુ સરખી છે એવું મારે સાબિત કરવાનું છે. તો આ બેમાં ફરક ખાસ સમજજો કે શું આપેલું છે ને શું નથી આપેલું. બરાબર સમજજો. સામસામે બાજુ સરખી જેવું મને આપી દીધું છે અને બધી બાજુ સરખી જેવું મારે સાબિત કરવાનું છે. તો ધ્યાન આપજો, અહીંયા એક બિંદુ છે P, Q, R અને S. હવે સાબિતી પર ધ્યાન આપો. ચાલો, 12મો બિંદુ છે A. એમાંથી દોરેલા બે સ્પર્શક AP અને AS. તો આપણે પ્રમેય જોઈ ગયા 10.2. AP ને AS સરખા, હું સરખી નિશાની પણ કરું છું, જોઈ લો. તો બહારના બિંદુ A માટે AP અને AS સરખા. ચાલો, તે રીતે બહારનું બિંદુ B જો, એના બે સ્પર્શકો, તો આ બે અંતર પણ કેવા થાય? સરખા થાય. જેમ આ બે સરખા થાય તેમ બહારના બિંદુ B માટે PB બરાબર BQ. ચાલો, બહારનું બિંદુ C જો, C માટે આ બે સ્પર્શકો છે, તો આ CQ ને CR સરખા. તો C બિંદુ માટે CR અને CQ સરખા. ચાલો, બહારનું બિંદુ D જો, D માટે DR અને DS સરખા. તો DR અને DS સરખા. આ બધાનો સરવાળો કરતા ચારે ચાર પરિણામનો, તો AP વત્તા PB વત્તા CR વત્તા DR ને સામે AS વત્તા BQ વત્તા CQ વત્તા DS. હવે જરા જો, AP વત્તા PB એ શું છે? તો AP વત્તા PB એટલે AB છે. CR વત્તા DR શું છે? તો CR વત્તા DR એ CD છે. AS વત્તા BQ શું છે? તો AS વત્તા BQ. તો આમ જો, AS વત્તા SD જો, તો AS વત્તા SD એ શું છે? AD છે. અને BQ વત્તા CQ શું છે? BC છે. જોઈ લો એટલે ખબર પડે તમને. હવે AB અને CD તો સામસામેની બાજુ છે, ને મેં એમને કીધું સામસામે બાજુ સરખી હોય તો આ બંને સરખા જ છે, તો લખી નાખું 2AB. તેમ AD અને BC જો, AD અને BC એ પણ સામસામેની બાજુ છે તો સરખા જ છે. તો AD તો AD ને અહીંયા AD લખી નાખું તો 2AD. 2 કેન્સલ થયા એટલે કે AB બરાબર AD. તો AB અને AD એ પાસ પાસેની બાજુ થઈ ગઈ. સામસામે બાજુ તો સરખી હતી, હવે પાસ પાસેની બાજુ પણ સરખી થઈ ગઈ. એનો મતલબ એ થયો કે આ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેની બાજુઓ સરખી હોય તો તે આકૃતિ સમબાજુ ચતુષ્કોણ છે. તો આ રીતે આ સાબિત કર્યું થયું છે. તો પહેલા 12મો જોઈ ગયા, પછી આપણે 11મો દાખલો જોઈ ગયા. એક વખત તમે ફરી પાછા ચેક કરો તો લગભગ તમને આવડી આવ્યું છે.